નમસ્કાર. આજના એક્સપ્લેનરમાં આપણે એક એવી તારીખ વિશે વાત કરવાના છીએ જેણે વૈશ્વિક રાજકારણનો આખો નકશો બદલી નાખ્યો. 14 મે 1948. આ કોઈ સામાન્ય કેલેન્ડરની તારીખ નથી, પણ વિશ્વ ઇતિહાસનો એક બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ છે. આજે આપણે ઇઝરાયલ રાજ્યની સ્થાપના, તેની પાછળના કારણો અને ઐતિહાસિક તથ્યોનું એકદમ તટસ્થ રીતે વિશ્લેષણ કરીશું. તો આજના આ એક્સપ્લેનરમાં આપણે કયા કયા મુદ્દાઓ કવર કરીશું, ફટાફટ જોઈ લઈએ. સૌથી પહેલાં 14 મે 1948નો ઐતિહાસિક દિવસ, ત્યારબાદ તેની પાછળનો ઇતિહાસ અને પૃષ્ઠભૂમિ. પછી જોઈશું સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએનનો ભાગલા પ્રસ્તાવ. ચોથો મુદ્દો રહેશે સ્વતંત્રતા અને તેની સાથે શરૂ થયેલો સંઘર્ષ. અને છેલ્લે આધુનિક ઇઝરાયલની અત્યાર સુધીની વિકાસ યાત્રા. તો ચાલો બિલકુલ મોડું કર્યા વગર આપણે આપણા પહેલા વિભાગથી શરૂઆત કરીએ, જે વિશ્વ રાજકારણમાં એક મોટો વળાંક સાબિત થયો. આપણે સૌ જાણીએ છીએ તેમ 14 મે 1948ના રોજ ઇઝરાયલ ઔપચારિક રીતે એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું. યહૂદી સમુદાય માટે આ ખરેખર એક બહુ મોટી અને ઐતિહાસિક ક્ષણ હતી, કારણ કે આ દિવસ દાયકાઓના લાંબા સંઘર્ષનું પરિણામ હતો. અને એટલે જ આ ઐતિહાસિક ઘટનાને યાદ રાખવા માટે આજે પણ આ દિવસને દર વર્ષે ઇઝરાયલમાં સ્વતંત્રતા દિવસ તરીકે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. હવે સ્વાભાવિક છે કે આપણને પ્રશ્ન થાય કે આ બધું શરૂ ક્યાંથી થયું? તો ચાલો આપણે આ સ્થાપનાની પાછળનો ઇતિહાસ અને 1948 તરફ દોરી જતો માર્ગ જોઈએ. જો આપણે આ ટાઈમલાઈન પર નજર કરીએ તો 1900ના દાયકાની શરૂઆતથી જ યહૂદી સમુદાય પોતાના માટે એક સ્વતંત્ર વતનની માંગ કરી રહ્યો હતો. પણ સાચું કહો તો પરિસ્થિતિ સૌથી વધુ ત્યારે બદલાઈ જ્યારે 1939થી 1945 વચ્ચે બીજું વિશ્વયુદ્ધ થયું. હોલોકોસ્ટના ભયંકર અત્યાચારોએ આખી દુનિયાને હચમચાવી દીધી હતી, અને આ જ કારણ હતું કે 1945 પછી આંતરરાષ્ટ્રીય સ્તરે એ વાતની બહુ જ મજબૂત જરૂરિયાત ઊભી થઈ કે યહૂદી લોકો માટે એક સુરક્ષિત રાષ્ટ્ર હોવું જ જોઈએ. આ વૈશ્વિક જરૂરિયાતને પૂરી કરવા માટે હવે આંતરરાષ્ટ્રીય મંચ પર હલચલ તેજ થઈ ગઈ, અને અહીં સંયુક્ત રાષ્ટ્રનો ભાગલા પ્રસ્તાવ સામે આવે છે. વર્ષ 1947. આ વર્ષ આ આખા ઘટનાક્રમમાં એક નિર્ણાયક વર્ષ બની રહ્યું. બ્રિટિશ શાસન ધીમે ધીમે અંત તરફ જઈ રહ્યું હતું, અને પ્રાદેશિક તણાવ સતત વધી રહ્યો હતો. આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સંયુક્ત રાષ્ટ્રએ આગળ આવીને એક ઐતિહાસિક ઉકેલ રજૂ કરવો પડ્યો. તો આ ઉકેલ શું હતો? યુએનનો પ્લાન એકદમ સીધો હતો, એક વિભાજન યોજના. આ પ્રસ્તાવમાં સૂચવવામાં આવ્યું કે પેલેસ્ટાઇન ક્ષેત્રને 2 અલગ અલગ ભાગોમાં વહેંચી દેવામાં આવે. એક તરફ સ્વતંત્ર યહૂદી રાજ્ય અને બીજી તરફ સ્વતંત્ર અરબ રાજ્ય. આ દ્વિરાજ્ય ઉકેલ પાછળનો મુખ્ય હેતુ એ જ હતો કે બંને સમુદાયોની માંગણીઓ અને તેમના ઐતિહાસિક દાવાઓ વચ્ચે એક સંતુલન લાવી શકાય, અને આ પ્રદેશમાં લાંબા ગાળાની શાંતિ સ્થપાય. હવે આપણે પહોંચીએ છીએ એ મહત્વની ક્ષણ પર જ્યારે સત્તાવાર જાહેરાત થઈ અને તેની સાથે જ સંઘર્ષની પણ શરૂઆત થઈ. સંયુક્ત રાષ્ટ્રના આ જ પ્રસ્તાવને આધાર બનાવીને આખરે 14 મે 1948ના એ ઐતિહાસિક દિવસે ડેવિડ બેન ગુરિયને સત્તાવાર રીતે ઇઝરાયલને એક સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર જાહેર કરી દીધું. બ્રિટિશ જનાદેશ પૂરો થતાની સાથે જ થયેલી આ ઘોષણાએ મધ્ય પૂર્વનો નકશો કાયમ માટે બદલી નાખ્યો અને એક નવા રાષ્ટ્રનો પાયો નાખ્યો. પણ આ જાહેરાતની અસર બહુ ઝડપી અને ગંભીર હતી. પડોશી અરબ દેશો આ વિભાજન યોજના અને નવા રાષ્ટ્રની સ્થાપનાની બિલકુલ વિરુદ્ધ હતા, અને તેનું સીધું પરિણામ એ આવ્યું કે તરત જ 1948નું અરબ ઇઝરાયલી યુદ્ધ ફાટી નીકળ્યું. આ યુદ્ધ માત્ર સરહદો બદલવા પૂરતું સીમિત નહોતું રહ્યું, પરંતુ તેણે એવા જટિલ અને લાંબા રાજકીય વિવાદોનો પાયો નાખ્યો જેની ગંભીર અસરો આપણે આજે દાયકાઓ પછી પણ વૈશ્વિક રાજકારણમાં જોઈ શકીએ છીએ. આટલી અશાંત શરૂઆત પછી 1948થી લઈને આજ સુધી આધુનિક ઇઝરાયલે કેવી સફર ખેડી છે, ચાલો તેના પર એક નજર કરીએ. આપણે જ્યારે આધુનિક ઇઝરાયલને જોઈએ છીએ ત્યારે ખરેખર આશ્ચર્ય થાય છે. ભૌગોલિક રીતે મોટો રણ વિસ્તાર અને પાણીની ભારે અછત હોવા છતાં આ દેશે હાર માનવાને બદલે જળ વ્યવસ્થાપન અને કૃષિ સંશોધનમાં અદ્ભુત ક્રાંતિ લાવી છે. એટલું જ નહીં, વિજ્ઞાન, તેમની અત્યાધુનિક સંરક્ષણ ક્ષમતાઓ અને દુનિયાભરમાં જાણીતું તેમનું સ્ટાર્ટઅપ ટેકનોલોજી હબ,
આ બધું જ દર્શાવે છે કે કેવી રીતે મુશ્કેલ પડકારોને એક મોટી તકમાં બદલી શકાય છે. 14 મે 1948નો આ ઇતિહાસ આપણને આત્મનિર્ભરતા અને રાષ્ટ્રીય ઉત્ક્રાંતિ વિશે ઘણું બધું શીખવે છે. આજના આ એક્સપ્લેનરના અંતમાં આપણે એક બહુ જ ઊંડા વિચાર સાથે છૂટા પડીશું. ઇતિહાસ રાષ્ટ્રો અને તેમના ભવિષ્યને આકાર આપે છે. ખરેખર આપણે ભૂતકાળની આ ઘટનાઓને કેટલી સારી રીતે સમજીએ છીએ અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ માટે શું પ્રયાસો કરીએ છીએ તે જ આવતીકાલની દુનિયા નક્કી કરશે. આ એક્સપ્લેનરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.